અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા દરમિયાન કેટલીક બાબતો ધ્યાને આવી। માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને નાના કે મોટા કામો માટે અલગ અલગ જગ્યાએથી ગ્રાન્ટ ન હોવાનું કહીને કંઈક કામોમાં અડચણ થાય છે અથવા તો અન્ય કામમાં પણ રોકાવટ થતી હોય છે। મુખ્યમંત્રીશ્રીએ તમામ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીઓને સૂચના આપી છે કે જે કાંઈ કરવાનું છે એ ગ્રાન્ટો પણ સર્કલ પૂરું કરીને નાણાં વિભાગ સુધી એ ગ્રાન્ટો અધિકારી લઈ આવે, પણ ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ કે ગ્રાન્ટ નથી એટલા માટે આ કામ અટક્યું છે અથવા ગ્રાન્ટ નથી એટલે આ પૂરું નથી કરી શકતા એ બાબત માટે બહુ સ્પષ્ટ મુખ્યમંત્રીશ્રીએ તાકીદ કરી છે। ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ ન અટકે અને જ્યારે જરૂર પડે ત્યારે એ ગ્રાન્ટ જ્યાંથી પણ મેળવવાની હોય અધિકારીની જવાબદારી છે એ મેળવીને જનતાના કામમાં રૂકાવટ ન થાય એમણે આજે સૂચનાઓ આપી છે। સાથે સાથે તમામ વિભાગોને બજેટમાં ફળવાયેલી ગ્રાન્ટ એ માર્ચના અંતિમ સુધીમાં જ્યાં વાપરવા યોગ્ય છે, જે જનતાના હિતની છે, કોઈ વાર જરૂર જણાતી હોય છે ત્યારે ગ્રાન્ટ એલોકેશન થતું હોય છે, પણ પછી સમય સંજોગો પ્રમાણે એ પ્રજાના ક્યારેક કાર્યમાં ઉપયોગી ન હોય એ સિવાયની પ્રજાહિતની તમામ ગ્રાન્ટો ઝડપથી વપરાઈ જાય। એટલે એનો અર્થ એ પણ નથી કે ગ્રાન્ટો વાપરીને પૂરું કરવું, એવી પણ સૂચના માનની મુખ્યમંત્રીશ્રીએ અધિકારીશ્રીને આપી છે કે એ પણ જોઈ અને ઝડપથી કાર્યવાહી માર્ચ એન્ડ સુધીમાં પૂરી કરે, જેનાથી નવી બજેટ આવે ત્યારે એનું પણ સંપૂર્ણ પ્લાનિંગ એની વહીવટી મંજૂરીઓ મળી જતી હોય છે ત્યારે વધારે નવી પ્રક્રિયાઓમાં ન પડીને એ કામો પણ ઝડપથી આગળ વધે એ પ્રકારનું તૈયારી કરવા માટે ચીફ સેક્રેટરીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સૂચના આપી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના ધ્યાને મેમનાબાદથી મૌધાનો જે રોડ છે લગભગ 200 કરોડના ખર્ચે તૈયાર થયો છે। હજી એકાદ વર્ષ જ થયું છે છતાં એમાં ફરિયાદો આવતા સ્વયં મુખ્યમંત્રીશ્રીએ સુઓ મોટો સેક્રેટરીને સૂચના આપીને કે તાત્કાલિક એક તો આ રસ્તો સરખો કરવો, એટલું જ નહીં પણ એની તપાસ પણ તાત્કાલિક સોંપી છે કે કેવા પ્રકારે થયું છે એની તપાસની કામગીરી ગુણવત્તા ચકાસીને તાત્કાલિક અસરથી એ દુરસ્ત કરીને ગંભીર ક્ષતિના કિસ્સામાં કડક કાર્યવાહી કરવાની પણ સૂચના એ મુખ્યમંત્રીશ્રીએ આપી છે અને ગુણવત્તા બાબતે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાની વાત પણ એમણે દોહરાવી છે। મારા કૃષિ વિભાગની પણ ચર્ચાઓ થઈ છે, એમાં માહિતી જે ત્યાં આપી છે હું આપને પણ આપી રહ્યો છું। ખાસ કરીને ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો હતો ને જે કૃષિ રાહત પેકેજ અપાણું છે એમાં કુલ 33,41,976 અરજીઓ એ વિભાગને પ્રાપ્ત થઈ, જેમાંથી મંજૂર થયેલ અરજીઓ 33,08,951 એ અરજીઓ મંજૂર થઈ છે। PFMS પોર્ટલ ઉપર અપલોડ થયેલી જે લાભાર્થી છે 32,65,866, 9,516.35 કરોડના ઓનલાઈન બિલો એ પણ થઈ ગયા છે। અત્યારની સ્થિતિએ 32,49,424 ખેડૂતોને 9,466 કરોડની સહાય એ સીધા જ એમના ખાતામાં જમા થઈ છે। ઓગસ્ટમાં જે વરસાદ થયો હતો જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ અને થરાદ એમાં પણ જે અમને અરજીઓ મળી છે 2,28,376 અરજીઓ મળી છે। એમાંથી 2,26,406 અરજીઓ એ મંજૂર થઈ છે। 2,24,386 લાભાર્થીના ખાતામાં 392.79 કરોડના ઓનલાઈન બિલો એ પણ થયા છે ને અત્યારનું સ્ટેટસ કહું તો 2,23,737 ખેડૂતોને 791.19 કરોડની રકમ એ ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ છે। જમીન સુધારણાનો પણ ત્યાં પ્રશ્ન હતો
એમાં જે અરજીઓ મળી હતી 41,777 મંજૂર અરજીઓમાંથી 37,255 થઈ છે. 36,615 લાભાર્થીના 113.01 કરોડ એ ઓનલાઈન બિલો તૈયાર થયા છે. 31,958 ખેડૂતોને 104.37 કરોડની સહાય એ જમીન સુધારણાને પણ મળી ચૂકી છે. ખરીફ પાકોની ખરીદીને લાગે વળગે છે ત્યાં સુધી કુલ જે ખેડૂતો નોંધાણા હતા 10.11 લાખ. SMS જે જણસ ખરીદીની થઈ 10,589,000. કુલ લાભાર્થી સંખ્યા જણસ ખરીદીની 8,21,174 એની ખરીદી ખેડૂતોની સંખ્યા છે. ખરીદી જે થઈ છે જે જણસની એની રકમ હું આપને જણાવું તો 12,923.60 કરોડ રૂપિયાની ખરીદી એ રાજ્યના ખેડૂતોના હિતમાં માનનીય મોદી સાહેબ જે MSP પ્રાઇસ નક્કી કર્યા છે એમના કારણે ખેડૂતોના આ પ્રકારે જણસનું મૂલ્ય એની ખરીદી થઈ ચૂકી છે. ખરીદી કરેલ જે જણસ છે 17,99,860.38 મેટ્રિક ટન. આટલી મોટી વિશાળ ખરીદી એ ખેડૂતોને કૃષિ પેકેજની સહાય પણ મળી છે. એમનો માલ પણ ખરીદવાનો પેરેલલ રાજ્યની સરકારે ચાલુ રાખ્યું છે. જે ચૂકવણા થયા છે એની સંખ્યા 6,33,149 ખેડૂતોને એનું મૂલ્ય 9,907.86 કરોડ રૂપિયા એમને ચૂકવાઈ ગયા છે. બાકીના પણ ચૂકવણાઓ ગોડાઉનના ખૂબ મોટી ખરીદી થવાના કારણે નાના મોટા પ્રશ્ન હતા. મારા વિભાગમાં મિટિંગો કરીને એ પણ પૂરા કર્યા છે. 1 લાખ વધારાની મેટ્રિક ટન ગોડાઉનમાં સમાઈ શકે એવા ગોડાઉનની પણ વ્યવસ્થા સરકારે કરી છે. હજી પણ એ વ્યવસ્થા કરી રહી છે. એટલે બાકીના લોકોને પણ એ નાફેડ દ્વારા એમની રકમ મળી જશે. તુવેરના ટેકાના ભાવની ખરીદી પણ એ રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મોદી સાહેબની જે MSP પ્રાઇઝની યોજના છે અનુસંધાને શરૂ કરી દીધી છે. એમાંથી આજ દિન સુધી 1,27,645 ખેડૂતો જે નોંધણીનું કાર્ય શરૂ છે એ નોંધણીનું કાર્ય શરૂ નોંધાયા છે. ખાસ કરીને આ વખતે મારા વિભાગ દ્વારા નવા ઇનોવેટિવ પગલાઓ ટેકાના ભાવે ખરીદવા માટેના થયા છે. જે ખેડૂતને ખરીદી થતી હોય તેની ચકાસણી માટે સૌ પ્રથમવાર આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રિક ફેસ ઓથેન્ટિફિકેશન પ્રક્રિયા થકી જ ખરીદી કરવામાં આવી રહી છે, જે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્યમાં છે. ખેડૂતો માટે નોમિનીની સુવિધા પણ કરવામાં આવી છે. કોઈ ખેડૂત કોઈ કારણસર ઉપસ્થિત ન રહી શકે તો એમનો નોમિની ખેડૂત એ વેચાણ માટે ઉપસ્થિત રહી અને જણસનું વેચાણ કરી શકતા હોય છે. બધા જ ચૂકવણાઓ આપ સૌના ધ્યાનમાં છે એમ સીધા જ બેંક ખાતામાં મોદી સાહેબે DBTની જે શરૂઆત કરી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એનો સૌથી મોટો બહોળો લાભ આજે સીધા જ લાભાર્થીઓને રાજ્યમાં મળી રહ્યો છે. થેન્ક યુ મિત્રો. પેમેન્ટ ક્રમશઃ શરૂ જ છે. મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં જ અધિકારીઓને કહ્યું છે કે ગુણવત્તા માટેની ચકાસણીના કારણે ચોક્કસ રાજ્યમાં એ ગુણવત્તામાં સુધારો થયો છે. હજી પણ નાની મોટી કંઈ તકલીફ રહેતી હોય, કોઈ ક્ષતિ રહી જતી હોય, એના માટે પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીને ફોજદારી ફરિયાદ એ પણ દાખલ કરી છે. અધિકારી હોય, કોન્ટ્રાક્ટર હોય, કોન્ટ્રાક્ટરના બિલના પણ ચૂકવણા બંધ કર્યા છે. સંપૂર્ણ તપાસ કરીને જે પણ આમાં દોષિત છે એ દોષિતોને સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક સૂચનાઓ આપી છે. સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ એ પણ સૂચના આપી છે તમામ ડિપાર્ટમેન્ટો, કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ કામ એ બાંધકામનું પણ કરતા હોય છે.
એ તમામ ડિપાર્ટમેન્ટમાં ગુણવત્તામાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ ન થાય એમના માટે સેક્રેટરીઓને કાર્યવાહી કરવા માટે જ્યાં ક્ષતિ રહે એના દુરસ્ત કરીને કંઈ કરતા હોય ઇન્ટેન્સલી તો એના પણ પગલાં લેવા માટેની એમણે સૂચનાઓ આજે આપી છે. પુનઃ મુખ્યમંત્રી વતી આપ સૌને જણાવું છું, રાજ્યની જનતાને, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પ્રકારના કોઈ પણની શરમમાં આવ્યા વગર પગલાઓ જ્યાં પણ ક્ષતિ છે ત્યાં કડકમાં કડક લેશે અને ભવિષ્યમાં ન બને એમના માટે પણ કડક સૂચનાઓ કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આજની કેબિનેટમાં તમામ સેક્રેટરી, ન માત્ર પાણી પુરવઠાની ટાંકી, કોઈ પણ વિભાગના આ પ્રકારની બાબતો હોય મુખ્યમંત્રી સૂચના આપે એટલે લેખિત જ ગણાય, મૌખિક આપે તો પણ લેખિત ગણાય. કેબિનેટમાં મિનિટ જનરલી ઘણા બધા ડિપાર્ટમેન્ટોમાં મોટી વાત નથી. ઘણી વખત નાના કામોમાં અથવા તો ગ્રાન્ટના અભાવે કામોમાં નીચેથી એવી કેટલીક માહિતી મુખ્યમંત્રીશ્રીને મળી કે ગ્રાન્ટ નથી એટલા માટે અમે નથી કરી શકતા. એની સૌ મોટો મુખ્યમંત્રીશ્રીએ નોંધ લીધી કે આ કારણ એ રાજ્યની જનતા માટે વ્યાજબી નથી, આપણા વહીવટીતંત્ર એ કરવાનું છે. કેબિનેટમાં તમામ સેક્રેટરીઓ, નાણાં વિભાગ ચીફ સેક્રેટરી પણ હોય છે. એમાં એમણે સૂચના આપી, એનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે જે વિભાગને કન્સર્ટ હોય એ વિભાગ પાસેથી સમયસર કાર્યવાહી કરવાની જવાબદારી પણ અધિકારીઓની છે. એણે માગણી કરવી, સમયસર આપી દેવી, આવી પણ સૂચનાઓ મુખ્યમંત્રી આવી બાબતો ધ્યાનમાં આવે ને મુખ્યમંત્રીશ્રી ઇનિશિયેટિવ લે એ મને એવું લાગે છે કે વહીવટી વડા તરીકે બહુ મહત્વની બાબત છે. ક્ષતિઓ નાની મોટી હોય તો દુરસ્ત થતી હોય છે. ચૂંટણી પંચ આખી પ્રક્રિયા જોઈ રહી છે. પ્રક્રિયા હજી શરૂ છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ કરતું હોય છે. હમણાં તારીખ પણ વધી છે. હવે તારીખોમાં પણ અલગ અલગ પ્રકારે હું જે જાણું છું એ પ્રકારે નોટિસ આપવાની, એના પુરાવા રજૂ કરવાની, આ બધી જોગવાઈઓ છે. લોકશાહીમાં ચૂંટણી પંચની કાર્યવાહી એ ખૂબ મહત્વની હોય છે અને જે પ્રક્રિયાઓ શરૂ છે પ્રક્રિયા પૂરી જ નથી થઈ. પણ હું એટલું ચોક્કસ કહીશ કે આક્ષેપો કરવાથી, ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરવાથી કે ભાજપ ઉપર આક્ષેપો કરવાથી જનતાનો પ્રેમ ક્યારેય કોંગ્રેસ જીતી શકવાની નથી. સત્તાની બહાર રહીને જેમ પાણી વગર માછલી તરફડે એમ સત્તા વગર કોંગ્રેસ તરફડતી હોય એ પ્રકારનું દૃશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે. જનતા ક્યારેય એમને સ્વીકારવાની નથી, કારણ કે માત્ર નકારાત્મકતા લઈને પોતાને સ્વીકૃતિ જનતા નથી આપી રહી. પોતે જે કામો કરેલા છે આજે પણ જનતા ભૂલતી નથી. શાસન ઘણા વર્ષો સુધી રહ્યું છે. 30 વર્ષથી શાસનની બહાર રહી, એક વ્યક્તિ જાય, એક વ્યક્તિ આવે, એક વ્યક્તિ જાય, એક વ્યક્તિ આવે. રાજ્યની જનતા શાણી જનતા છે. વિકાસ મોદી સાહેબના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈ અને ભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં જનતા અનુભવી રહી છે. અને જ્યાં પણ રાજ્ય સરકારને એવું લાગે જનતાના હિતમાં, ત્યાં સ્વીકારીને પણ એ દૂરસ્થ કરવા માટેની તૈયારી એ ભારતીય જનતા પાર્ટીની સરકારની પ્રજાહિત માટેની છે. થેન્ક યુ. તમને માહિતી આપી છે, અત્યારે મારી પાસે નથી, પણ એ કામ થઈ ચૂક્યું છે. આપની જાણકારી માટે તપાસના આદેશો મુખ્યમંત્રીએ આપી દીધા છે કે કામ ગુણવત્તાયુક્ત થયું છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે. સમય ઓછો થયો છે એટલે કયા કારણસર થયું છે એ તો તપાસના અંતે ખબર પડે, પણ આ પ્રકારે ઝડપથી એ દૂરસ્થ પણ થાય ને લોકો ચાલી શકે. અને જો કાંઈ કોઈ ગેરરીતિ કરી હોય તો એ તપાસના અંતે પગલાં પણ લેવા માટેની સૂચના મુખ્યમંત્રીશ્રી આપી છે. આ પ્રાથમિક બાબત છે. થેન્ક યુ. મારે આપને જણાવવું છે કે ધ્યાન હોય એવું નહીં. ધ્યાન છે જ, એમના કારણે
આરએનબીએ જે પ્રકારે મુખ્યમંત્રીશ્રીએ પગલાં લેવડાવ્યા છે, આજે કોન્ટ્રાક્ટરો એમાં ટેન્ડર ભરતા પણ મુશ્કેલીમાં આવી ગયા છે. જે ભૂતકાળમાં નાની મોટી ગરબડી કરતા હોય એ પ્રકારના એસઓઆર, એ પ્રકારની ક્વોલિટી માટેના રૂલ્સ આપ પણ જાણો છો, એ પ્રકારની ક્વોલિટીના કામ પણ થઈ રહ્યા છે. એ જ પ્રકારે બધે સુધારો કરવા માટેની વાત એ મુખ્યમંત્રીશ્રીએ કરી છે. તમે જે વાત કરી એ વાતની અંદર અલગ અલગ પ્રકારે એજન્સીઓ અલગ અલગ વિભાગમાં એ કામ કરતી હોય છે ને કોઈ વાર કોર્ટ લિટિગેશનના કારણે પણ કેટલીક વાર એમને એમાં કોઈ રાહત મળતી હોય છે. પણ નીતિ નિયમ પ્રમાણે જેમને જે કરવાનું હોય છે એમને ભલે કરે, એમનો વાંધો નથી હોતો. કોઈ ખોટું કર્યું હોય તો એના નિયમ પ્રમાણે એને સજા પણ થતી હોય છે, પણ ગુણવત્તામાં બાંધછોડ ન થાય એ પહેલી પ્રાયોરિટી હોય છે. પણ કોઈ એક જગ્યાએ બ્લેકલિસ્ટ થયા હોય એની જગ્યાએ એમને કામ આપ્યું હોય, આવું કોઈ મારા ધ્યાનમાં નથી. વ્યવસ્થાઓ છે લોકશાહીની, કોઈ એક ડિપાર્ટમેન્ટમાં બ્લેકલિસ્ટ થયા હોય તો બીજી જગ્યાએ ભરી શકતા હોય છે. ક્યારેક ક્યારેક બધી જગ્યાએથી એને ડિબાર કરતા હોય છે. એ આખો વિષય એ ટેકનિકલ છે. થેન્ક યુ. શું ફરી વખત ડિમાન્ડ ને સપ્લાયની બાબત છે. ખેડૂતોને વધારે ભાવ મળતો હોય ત્યારે સ્વાભાવિક છે કે કિંમત વધારે હોય ત્યારે જ ખેડૂતને વધારે ભાવ મળતો હોય છે. આપ પણ ચારે રીતે સમજો છો. હું આપણે એના સંદર્ભમાં જ કહી રહ્યો છું. મેં આપણે કહ્યું ડિમાન્ડ સપ્લાયની બાબતો હોય છે. આપ ખેડૂતોની વાત કરો છો અને ભાવ સારા મળી રહ્યા છે, માર્કેટ સારી છે એટલા માટે ખેડૂતને ભાવ સારા મળી રહ્યા છે. આ બધી બાબતો એક આ બીજી સાથે જોડાયેલી છે. થેન્ક યુ. થેન્ક યુ મિત્રો. मुख्यमंत्री भूपेंद्र भाई के अध्यक्षस्थान पे मंत्रिमंडल की बैठक में चर्चा के दरमियान कोई ग्रांट के अभाव से कोई काम न हो प्रजा का, ऐसा न हो, इसलिए उसने सूचित किया कि जल्दी से ग्रांट मंगाना है तो अधिकारी मंगा ले, लेकिन जो काम करवाना है वो ग्रांट के हिसाब से न हो, ऐसा कभी न हो, ऐसी सूचना माननीय मुख्यमंत्री श्री ने दी है. दूसरी बात, जो अलग अलग प्रकार से कई बार सरकारी काम में उसकी क्वालिटी का प्रॉब्लम आता है. मुख्यमंत्री ने सभी डिपार्टमेंट हेड को बोला है, सचिव को बोला है कि अपने अपने डिपार्टमेंट में क्वालिटी में कोई कॉम्प्रोमाइज ना हो, चाहे कोई भी व्यक्ति कोई भी कंपनी हो. इसके लिए भी जिम्मेदारी तय करके क्वालिटी के सुधार हुआ है, फिर भी कहीं अगर दुरुस्ती रहती है तो दूर करके आने वाले समय में क्वालिटी का काम हो, लंबे समय तक चले, ऐसा भी उसने सूचित किया है. हमारी जो डिपार्टमेंट कृषि विभाग है, कृषि विभाग में 9,466 करोड़ की कृषि राहत पैकेज 32 लाख से भी ज़्यादा किसानों को दिया गया है. और क्रमानुसार जो भी मिलने पात्र है किसानों को वो भी हम दे रहे. दूसरी तरफ जिस तरह से एमएसपी प्राइस से खरीदी हो रही है वो भी 17,99,860 मेट्रिक टन खरीदी भी हो चुकी है. उसका मूल्य 12,923 करोड़ का अब तक का है. 6,33,149 किसानों को 9,907 करोड़ डायरेक्ट उसके बैंक खाते में पहुंच चुका है. और मैं आश्वस्त करता हूं सभी किसानों को कि जो भी अप्लाई हुए हैं, जिसने एप्लीकेशन किया, जिसकी मंजूर हुई है, वो कोई भी लाभार्थी बाकी नहीं रहेगा. उसके पूरे अकाउंट में ये पूरी रकम, पूरी राशि आने वाले दिनों में उसके खाते में आ जाएगी. थैंक यू.
कांग्रेस के राज्य में क्या हो रहा था सबको पता है। सड़कें ही नहीं बनी और पूरी सड़कें खा गई है। पानी की टैंकर नहीं पहुंचा और पानी की टैंकर वो पी गए हैं। घास चारा पशु का नहीं पहुंचा और वो खा चुके हैं। ये गफला कांग्रेस ने उसके शासन में किया। इसी वजह से गुजरात में 30 वर्ष से भारतीय जनता पार्टी का शासन वो प्रजा के आशीर्वाद से है। उसने जिस तरह से अंधाधुंध वहीवट किया, भ्रष्टाचार किया, सब गुजरात की जनता जानती है। नरेंद्र भाई के नेतृत्व में 15 साल से, यानी कि तीसरी बार केंद्र की सरकार भी बनी है। सत्ता बिना नहीं रहने वाली, जो मछली पाने के बिना नहीं रह सकती, ऐसी कांग्रेस ये आक्षेप कर रही है। अपने आईने में जाके देखे कि उसने गुजरात में क्या किया और क्यों नहीं आ रही है सत्ता पे। वो अगर देखे तो पता चलेगा कि उसने जनता को जिस तरह से काम करना चाहिए वो नहीं किया है। आक्षेप करना, उसके अलावा पॉजिटिव बात करके आगे आए। मैं अभी भी बोल रहा हूं, 60-40 के रेशियो में काम ही ना हो और कॉन्ट्रैक्टर और अधिकारी पैसा ले ले, ऑनलाइन कोई व्यवस्था नहीं थी। वो किसका शासन था? कौन ले रहा था? क्यों ये हमारे नए शासन में टेक्नोलॉजी के माध्यम से ये सब नहीं किया? कांग्रेस देख ले अपने आईने में। हाँ, जहां भी क्षति हुई है वहां भारतीय जनता पार्टी की, भूपेंद्र भाई की सरकार ने कड़क से कड़क, सख्त से सख्त कार्यवाही के निर्देश दिए हैं। एफआईआर हुई है। वो सभी आरोपी कल ही पुलिस ने गिरफ्तार किए हैं। आने वाले समय में भी कोई कॉम्प्रोमाइज नहीं करेंगे। जो भी दुरुस्ती है वो दूर करेंगे और आने वाले समय में ये क्वालिटी के बारे में कोई कॉम्प्रोमाइज नहीं होगा। इसमें जो पैसे हैं 21 करोड़, क्या वो पेमेंट हो चुका है या होने वाले है तो रोक दिया? अब तक पेमेंट रोक दिया गया है और पूरे जांच के बाद जो भी करना है वो कंपनी के सामने भी एफआईआर हुई है। अधिकारी के सामने, एक अधिकारी पहले वहां से ट्रांसफर हो गया था, उस समय भी काम हुआ था, उसको भी गिरफ्तार किया गया है। भारतीय जनता पार्टी की सरकार किसी को बख्शेगी नहीं। हालांकि आने वाले समय में भी माननीय मुख्यमंत्री ने सभी डिपार्टमेंट को बोला कि ऐसी कोई भी काम ना हो जिससे लोगों का और राज्य की सरकार का नुकसान हो। थैंक यू। ये पूरा इलेक्शन कमीशन का काम है। प्रक्रिया शुरू है, प्रक्रिया खत्म नहीं हुई है। और कांग्रेस के नेता, लोग उसे नेता नहीं मानते, उसने कई राज्यों में जाके एसआईआर के खिलाफ अपनी बात रखने की कोशिश की। लास्ट में बिहार में भी किया। आप भी जानते कि बिहार में क्या नतीजा आया। मैं कांग्रेस को बताना चाहता हूं कि आने वाले समय में ये नतीजा गुजरात में भी पुनः एक बार भारतीय जनता पार्टी की तरफ आने वाला है। कांग्रेस खामखा ये शोर मचा रही है क्योंकि एसआईआर का काम अभी चल रहा है, उसकी पूरी प्रक्रिया है। प्रक्रिया में कोई भी हिस्सा ले सकता है। मैं ये भी नहीं बोलता हूं कि किसी को इसमें हिस्सा नहीं लेना चाहिए। जो भी लगे चुनाव पंच को दिखाना चाहिए। चुनाव पंच इंडिपेंडेंट काम कर रहा है और ऐसे आरोप पूरे देश में अपने नेता, लोग नेता नहीं मानते, राहुल गांधी कर चुके हैं। उसका नतीजा भी कांग्रेस देख रही है। आने वाले दिनों में गुजरात की जनता भी यही नतीजा देगी। थैंक यू।